ગોતાથી આવું છું. ગોતા અમદાવાદ. હા, ગોતા અમદાવાદથી. આ મારી મોટી દીકરી છે. એને લગભગ 2 મહિનાથી છાતીમાં દુખાવો થતો હતો અને માથું પણ બહુ દુખ્યા કરતું હતું. એટલે પછી મેં માની માનતા રાખી હતી કે માં એને બધું સારું થઈ જશે તો હું મહાપ્રસાદ ધરાવીશ. મહાપ્રસાદમાં છે મોહનથાળ છે, મોંધી છે, બટેકાનું શાક છે, દાળ ભાત છે, પૂરી છે. અને મારે બીજું પણ કહેવું છે કે માએ છે ને મારું આખું જીવન છે ને પરિવર્તન કરી નાખ્યું છે. કારણ કે મારી આ દીકરી જ્યારે હું એને લઈને આવી હતી ને ત્યારે એ છે ને એવી સ્થિતિમાં હતી ને કે હું જણાવી પણ નથી શકતી. ત્યારે હું અહીંયા આવી હતી અને પછી મેં રવિવાર માન્યા કે હું માના અહીંયા રવિવાર ભરીશ. તો મેં જ્યારથી રવિવાર ભરવાનું શરૂ કર્યું ને તો 2 જ રવિવારમાં મારી દીકરી એકદમ સારી થઈ ગઈ અને અત્યારે એટલી હોશિયાર થઈ ગઈ છે ને કે મને પણ વિચાર આવે છે કે આટલી હોશિયાર એવી થઈ ગઈ છે. અને જ્યારે હું એને લઈને આવી હતી ને ત્યારે એ રાતભર એની પહેલાં રડ કરતી હતી અને આમ ગુમસુમ બેસી રહે ને એવું બધું કરતી હતી. એટલે માની બહુ જ કૃપા છે મારી ઉપર. માનો ખૂબ ખૂબ આભાર માં, ઢબુડી માનો, બંને દીકરીઓ ઉપર. જીનલ પઢિયાર. આનું નામ સોનાલી છે. ગુરુવારે હોળી છે. હોળી નિમિત્તે હું માળીને ખજૂર, દાણી, પિચકારી અને બધું હું અર્પણ કરવા આવ્યો છું. રામ રામ માળી. રામ બધાની મારા મોમાઈના ખૂબ જાજા ખરા બપોર વાળી માતા દીકરા કોઈની આરતી હમી હોજે થાય, કોઈની આરતી સુબે વહેલા વહેલા થાય દીકરા. રૂપાલ જોગડીની મારી આરતી દુઃખ મટાળા વાળી માતા વિશ્વાસ ને ભરોસા કરીને બેઠા છો આમાં દીકરા. દરેક દીકરીને બહુ ચાજા રમ. પાછળ બેઠેલા દરેક ભાવિક દર્શનાર્થીને ભલે મારા ખૂબ આશીર્વાદ થાય. ભરોસા અને વિશ્વાસ લઈ રહ્યા છે. વિશ્વાસી તમારું દુઃખ મટાડવા માટેનો ઉપાય દીકરા. મારા પ્રત્યે વિશ્વાસ રાખ્યો હોય ને તો રાખ્યો હોય તો પાછી પડું નહીં. હું મારા ભટિયાણી ના જાજા રામ હું રાજસ્થાની મારવાડી ભટિયાણી દરેક દર્શનાર્થી મારા ભટિયાણી ના ખૂબ જાજા રામ રાજસ્થાની માતા કોઈક મારવાડી માતા દીકરા. ગુજરાતની તમારી સંધની સદી હોય એવી હું મારવાડની ભટિયાણી દીકરા. મારા ભટિયો જેને જેને ભરોસા રાખ્યા હોય, વિશ્વાસ રાખ્યા હોય ને એના વિશ્વાસ વાળી માતા છે. કોઈ કદાચ વેહડો મોન્યો હોય કે ભલે કોઈને સુંદરી મોની હોય કે કદાચ કોઈને મને કોઈ બંગડી આલી હોય કિરા, પણ એડે જવા ના દઉં. કાલે હાલેલું એડે જવા ના દઉં. ભલે તમારા દુઃખ હોય, ગમે તેવા દુઃખ હોય મને ફાવે દીકરા. ભલે હોસ્પિટલમાં હોય, બીમાર હોય કે ધંધા ના હોય કે કોઈ વર્ષોથી દુઃખી થતા હોય, કોઈ દેવ દુઃખ હોય, દરેકના સમાધાન મને ભટિયાણીને ફાવે દીકરા. મારી વસ્તીની લાડકી ભટિયાણી માતા દીકરા. મારી વસ્તી નહીં પૂછેલી હું દરિયા ગઢે ભટિયાણી મારી વસ્તી નહીં પૂછેલી. કોઈ મને ભટિયાણીને કોઈ ગુજરાતી ઓળખે ના ઓળખે બરાબર, પણ મારા ભાવિક મને ઓળખતા થઈ ગયા દીકરા.
મારી ઓળખાણ મારું કોમ, મારા કોમ પથ્થર ફાટી જાય એવા કોમ કરવા વાળી ભૂટીઓની દીકરા. જબરા જબરા દુઃખ હોય ને એ દુઃખ મટાડું દીકરા. પણ મને બદલામાં શું જોઈએ? તમારો હિત ને પ્રેમ દીકરા. હું દોરા ધાગાવાળી નથી, મોડાવાળી ભટીવાળી માતા નથી દીકરા. હું ડાયરેક્ટ ન્યાય બતાવવા વાળી, ડાયરેક્ટ દેવ કહેવા વાળી. ભલે ભલે જબરા જબરા દેવ હોય પણ મને ભટીવાળી ગમે તેવા દેવ હોય, કંથેરના જરા જેવા ગમે તેવા દેવ હોય, અને એવી સબરી માતાઓ હોય ને, એવા 84 ખાતા હોય ને, 84 ખાતામાં હાથ ઘાલવા વાળી ભટીવાળી માતા દીકરા. પણ મને ઓળખે ના ઓળખે, મને ભાગ્ય કોઈ ઓળખે, હું સુડેલ બનવા વાળી ભટીવાણી, હું ઝાપડી બનવા વાળી ભટીવાણી માતા, હું સિકોતર માતા બની છું, 12 સિકોતર માતા બની છું દીકરા. હું ભટીવાણી દીકરા. મને ઓળખે નહીં કોઈ દીકરા, મને ઓળખી બતાવો. પણ કામ કરીને જાતે દુખિયાના દુઃખ મટાડીને દુખિયા જ મારા ગુણ ગાય દીકરા. જેના જેના દુઃખ મટાડે મારા ગુણ ગાય. હું જાતે ગુણ ગાઉં ને હું હારી લાગુ નહીં દીકરા. પણ પ્રયત્ન કર્યા, કંઈક ને અરજીઓ કરી, કંઈક ને પ્રાર્થનાઓ કરી, ઘેર બેઠા અરજીઓ પૂરી કરી દીકરા. એટલે તો આજ હોમ આવીને બેઠા છે. કદાચ કોઈના દેવ દુઃખ હોય ને તો અરજી કરજો દીકરા. અને અરજી કરશો ને તમારી અરજી અડધી રાતે હોભરાવરી ભટીઓની માતા દીકરા. મને કોઈ થાળ આલે ને, કોઈ થાળ આલે, કોઈ થાળ આલે ને હું રાજી થઉં દીકરા. ભટીઓની દીકરા મને એક આલે ગમે તે કે મને શણગાર આલે હારે હારે. ભટીઓની માતા મને ખૂબ વાલો લાગે દીકરા, મને સુડદો વાલો લાગે દીકરા. પણ જેને જેને પહાડની ઊંચી ટેસે બેહવા વાળી હોય ને તું ભટીઓની બેહું દીકરા. હું તો રમતવાળી માતા દીકરા. મને કોણ ઓળખે કહો? મને કોણ ઓળખે? હું કોઈને બક્ષું નહીં. હું મારા ભક્તો હોય ને એની લાજ રાખું. અને મારો કોઈ ગુનો કરે ને તો ગુનો બક્ષું નહીં દીકરા. મને હું તો મશાણની માતા છું. રોણી ભટીઓની, હું રોણી ભટીઓની. મને કોઈ માજી સાગે, મને કોઈ માજી સાગે, મને કોઈ ભટીઓની કે, મને કોઈ રોણી કે. હું તો અસલ મસણમાં રહેવા વાળી ભટીઓની દીકરા. ભલે હું તો રોણી ભટીઓની, પણ મારી પ્રાપ્તિ થઈ અને મારા પ્રાગટ્ય થયા તો ભટીઓની. પ્રાર્થના કરજો દીકરા. દુઃખ મટે ને તો પ્રાર્થનાથી મટે દીકરા. તમારી કગરથી, તમારી અરજીઓથી મટે દીકરા. અને એનાથી ના મટે ને તમારા દેવ દુઃખથી મટે દીકરા. તમારા દેવ દુઃખ, મારો પ્રસાદ, મારા ભાવિક સમય જો દીકરા. રામ રામ. બોલો ડબુડી માતની જય. મહાપ્રસાદ ચાલુ થઈ ગયો છે, તો આપણે થોડા ભાવિકો પ્રસાદ ગ્રહણ કરવા જઈશું. અને બહાર ગરમી પણ વધારે છે, પણ ગરમી તો છે જ, પણ માળીએ આપણી પણ વ્યવસ્થા કરી છે. કુલર મૂક્યા છે આજે જો. તો આપણે થોડા જઈશું. અને અહીંયા આગળ દેવ દુઃખના સમાધાન પણ હમણાં આગળ લેવામાં આવશે. તો આપણને ઘણું બધું શીખવાથી મળશે. એમાં કોઈ નવા વ્યક્તિ આવ્યા હોય તો નવા આવેલા વ્યક્તિઓ થોડા પહેલા બેહી અને અનુભવ કરજો જાતે દીકરા. નહીતર દેવ દુઃખ ગમે તેવો સોપડા હોય, ગમે તેવી માતા હોય ને, એ મને કહેતો વાર લાગશે દીકરા.
કુળનો દીવો ગમે તેવો હોય પણ કુળનો દીવો ખેતા મને પલવાર તાત્કાલિક કહેવા વાળી માતા દીકરા. વ્યવહાર કરવા વાળા હોય તો પહેલા સમજતા થાજો, અને કદાચ ન્યાય કરવાના હોય ને તો પહેલા તમારા ભૂમિના દેવને હાંસવીને આવજો દીકરા. મારવાડી દીકરીઓ હોય ને, દરેક મારવાડી દીકરીઓને મારા ભટીઓની નાખું જાજા રમ દીકરા. કોઈ વિદેશમાં રહેતા હોય અને વિદેશવાસી હોય કોઈ વ્યક્તિ, ભાઈ કોઈ દીકરા હોય કે દીકરીઓ હોય, પણ એને કોઈ દેવદુખ હોય તો એનું સમાધાન કોઈ જવાબદાર વ્યક્તિ હોય ને એને બતાવીશ દીકરા. પણ એ વિદેશમાં બેઠેલા વ્યક્તિઓ દેવદુખનું સમાધાન ફોન પર હું બતાવી નાખું દીકરા. કારણ કે બધાના મન એક હરખા હોતા નથી. કદાચ હું દેવગતિનું કોઈ સોલ્યુશન કે સમાધાન કે કોઈ દેવ બતાવું ને, અને કદાચ વિદેશ બેઠા કદાચ મારી વાતને ઓળખી ના શકે ને હરખા બરાબર, તો તકલીફો વધારે ચાલુ થાય દીકરા. દેવ દુઃખનું સમાધાન કરતા પહેલા અભ્યાસ હોવો જોઈએ બરાબરનો. પણ કોઈને સર્પ દોષ હોય કે મંગળ દોષ હોય ને એને સમાધાન હું બતાવીશ વિદેશવાસીને દીકરા. કોઈ વિદેશવાસી છે, વિદેશમાં રહેતા કોઈ દીકરીઓ હોય કે દીકરા, કોઈ મંગળ હોય કે સર્પ દોષ હોય, એનો વટલો રસ્તો કાઢીને બતાવીશ દીકરા. પણ વિદેશ માટે, ખાલી ને ખાલી વિદેશ માટે દીકરા. વિદેશથી આવે ને એ વિદેશથી કોઈ એ રવિવાર ભરી નાખે દીકરા. વિદેશવાળા વ્યક્તિઓ રવિવાર ભરી નાખે તો મંગળનું સમાધાન મળે નહીં. વિદેશવાળા વ્યક્તિઓ કોઈ દીકરીઓ હોય તો એ રવિવાર ભરી ના શકે તો એને સર્વદોષનું સમાધાન ન મળે. પણ એનો ઉપાય બતાવ્યો દીકરા. એને ઉપવાસ, એનું સમાધાન, એને પૂંદાન માટે એ પૂંદાન કરીશું તો પૂંદાનના બીજ ઉપર પૂંદાનની શરતે હું એને સમાધાન બતાવીશ દીકરા. રવિવાર ના ભરે, કોઈ અમદાવાદથી આવતા હોય કે કોઈ પાટણથી આવતા હોય કે કોઈ સિદ્ધપુરથી આવતા હોય કે કોઈ ધોળકાથી આવતા હોય દીકરા, અલગ અલગ ગુજરાતના ઠેર ઠેર ખૂણેથી આવતા હોય, કોઈ મુંબઈથી આવતા હોય. મુંબઈ અમદાવાદથી આવતા હોય તો આવા જવાના ખાલી 100 રૂપિયા તો ખર્ચ થાય કે? દર રવિવારે 100 રૂપિયા થાય, 7 રવિવાર ભરો એટલે 700 રૂપિયા થાય. તમારો સમય બગડે એ અલગ થાય ને. એવા ભલે એ વિદેશવાસીને બતાવીશ, તમને નહીં તો આજના માણસો શીખી જાય ના દીકરા. સીધું ખોરે, સીધું એકદમ સીધું ખોરે. પણ દરેક જગ્યાએ સીધું મળતું નથી. થોડી મહેનત ને મજૂરી તો કરવી જ પડે. પણ મહેનત કર્યા વગર મળે ને એમાં ઝટ મળી જાય ને એમાં ઝટ સારું થઈ જાય ને એવી બધાની ઈચ્છા હોય દુખિયારાની ઈચ્છા હોય. પણ થોડા ધીરા રહેજો. જો ધીરજ રાખશો ને તે ધીરજના ફળ મીઠા દીકરા. એક દુઃખ હોય, દુઃખ તો આખા પહેલાથી જ દુઃખ હતા અને દુઃખ વર્તમાનમાં ઘણા દુઃખ. પણ એનો કોઈ ઉપાય મળે નહીં. એટલે કોઈ જગ્યાએ મારા પહેલા ના આવ્યા હોય ને એના પહેલાં મારો અનુભવ ના હોય ને એના પહેલાં કોઈને તાવ આવતા હોય કે કોઈ બીમારી હોય ને એટલે દોરા બોથે દીકરા. હે ને, કોઈ ગળે પહેરે દોરા, કોઈ કોંડે બોધે દોરા. એ દોરા બોધે એટલે બીમારી મટી જાય, આવી માન્યતા બધાની. પણ એ દોરો લાવતા હોય તો ભલે લાવતા લાયા, આજ સુધી લાયા જ છો બધા, કંઈક લાયા છો. પણ એ દોરાને હાસ્યા ખરા? એ દોરામાં રહેલા દેવ એને અભડશેટ નહીં પડવા દીધી એવું બન્યું ખરા? પડીને અભડશેટ તો. કોઈ દીકરીના બોધ્યા હોય, કોઈ બાઈને દોરો બોધ્યો હોય કોઈ ફલાણી માતાનો, તો એ દોરો બોધ્યો હોય એટલે ધર્મ આવે. અને ધર્મમાં કોઈ હાસ્યા ખરા? એ ધર્મ છોડીને, ધર્મ વેરાય છોડીને એને અલગ રાખ્યા, એને હાસ્યા ખરા? કોઈએ બોધી જ રાખ્યા ને. દેવનો ગુનો બને કે ના બને? દોરો બોધો હોય તો
ખૂબ પાડવું પડે. એને અબરશેટ પડસાયો બિલકુલ પડવા ના દે, દોરાવાળા દેવને દીકરા. ખાલી દોરો સમજતા હોય તો દોરો છે એમાં મટે નહીં દુઃખ, પણ દોરામાં કદાચ કોઈ મેલડીનો દોરો હોય કે જે તે દેવનો દોરો હોય અને એ દેવને એ દોરાને એ રીતે ઓળખતા હોય કે મેલડીનો દોરો, તો એ તમારી પાસે મેલડીની હાજરી હોય અને મેલડીની હાજરી હોય તો મટે, કોઈ દોરાથી ધાગાથી ન મટે. પણ એની હારે શ્રદ્ધા નાસ્તા હોય કે માં મેલડીનો દોરો એટલે મેલડી મટાડશે, એટલે મેલડીને મટાડવાની ઈચ્છા થાય કે લાય મટાડું, પણ તમે હાંસી શકતા નથી એને મહિને મહિને ધૂપે કર્યો કોઈએ એને પહેલા કરતા નહીં. અબડશીર પડે ને એટલે અઠવાડિયે એવો વાર બોધી લે, મંગળવાર કે રવિવારે ધૂપ દે એને. વધારે નહીં તો કંઈ નહીં, અગરબત્તીનો ધૂપ કરે. એ દોરો કાઢીને, અથવા દોરો હોય ને તો ભલે કોઈ આસ્થા એવી હોય તો દોરો કાઢીને દોરો બાંધેલો હોય તો અગરબત્તી ફેવરે, એવી આસ્થા હોતી, બરાબર હતી. પણ આજ તો દોરો બોધ્યો દીકરા. મટ્યા પછી તો એ દોરો ક્યાં જાય ને એ ધ્યાન રાખતા નથી. કદાચ કોઈ તૂટીને પડી જાય ને તોય ચિંતા થતી નથી દીકરા. નહીતર દોરો પડી જાય એટલે ચિંતા થાય કે હાય મારી માનો દોરો પડ્યો દીકરા. એને જેને તમારું દુઃખ મટાડ્યું હોય એનો દોરો પડી જાય એટલે ચિંતા થવી જોઈએ, પણ ચિંતા નહીં આવે તો સીધો બીજો દોરો મંગાવી લે તરત. એને એ બરાબર નથી. મને છો તો બધાય દુખિયારા, કોઈ ભાવિક છો, કોઈ નવા છો, કોઈ જૂના છો. કોઈ મને ઓળખવા આવ્યા હોય, કોઈ ઓળખીને બેઠા હોય, કોઈ અનુભવ કરવા આવ્યા હોય, કોઈ અનુભવ કરીને બેઠા હોય. પણ કોઈ દૂરથી આવેલા હોય એને અમદાવાદવાળા વ્યક્તિઓ, કોઈ સેવકો હોય કે દર્શનાર્થી હોય, એમને મદદ કરો તો તમને ભેળા મારા આશીર્વાદ રહે. કોઈ દૂરથી આવ્યું હોય, ભલે 200 કિલોમીટરથી આવ્યું હોય કે 150 કિલોમીટરથી આવ્યું કે 250 કિલોમીટર દૂરથી આવ્યું હોય, તમારે અમદાવાદથી આવવું હોય ને તોય થોડું કાઠું પડી જાય દીકરા. હે ને, આ છેડેથી પેલા છેડે આવવું તોય કાઠું પડી જાય. એ લોકો દૂરથી આવતા હોય. દૂરથી આવે, કોઈ જુનાગઢથી આવે, ગિરનારથી આવે, દીવ છે આ છેડે ની પેલા છેડે આવે દીકરા. એ બધી જગ્યાએથી આવે. કોઈ મુંબઈથી આવે, પણ કોઈએ વિચાર્યું કે લાય મુંબઈથી આવતા વ્યક્તિઓને કોઈ મદદ કરીએ, કોઈ ટેકો કરીએ, કોઈ નથી વિચારતું દીકરા. એ દુખિયારા છે તમારી જેમ. તો તમે અહીંયા આસાનથી 4 5 કે 100 હાથ કે 10 કે 20 કે તમે 10 કે આરામથી આવીએ કોને મારી પહા. પણ એ મુંબઈથી આવ્યા હોય બાપડા તો આખી રાત જાય, આખી રાત ટ્રેનમાં જાય, આવતા જતો ટ્રેનમાં જાય. એમને છત્રી બગડે ને જયંતિ, એને આખો દાડો અહીંનો બગડે, એને આવવાનો દાડો બગડે, રાત બગડે, જતી રાત બગડે દીકરા, બગડે ને. ત્યારે એક રવિવાર ભરાય. તમને અડધા કલાકમાં અમદાવાદથી આશરે તમે તાત્કાલિક આવી શકો છો. એને એક રવિવાર કહો. અને મન ફાવે એમ ઘણા માણસો તો નંબર લખાઈને નંબર આવવાનું થાય ને ત્યારે જોઈ લે, અંદાજ મારી લે કે આટલા વાગે ને આટલા નંબર આવે ને એટલે આટલા વાગે આવશે એટલે હાજર થાય દીકરા. આરામ થાય ને. એને પ્રસાદ લઈને જશે, થોડોક 2 કલાક ઊંધી આરામ કરી આવશે ઘરે. એને ખબર કે 7 વાગે નંબર આવશે તો ઊંધી આવશે ને લાવ 6 વાગ્યા ઊંધી જતા રહીએ ને. પાછા કોઈ એક વ્યક્તિને બેહાડે કે આપણો નંબર આવે, ધ્યાન રાખશે દીકરા. આવું એને ભાવ નથી, એને બેહવાનું ગમતું નથી. એને જો ઊંધી રંગે રંગાય નહીં, એને બરાબરની શ્રદ્ધા ના લાગે ને અને આ જગ્યા ન ગમે ને એને તો ઊંધી એને સમજણ પડે, એને જ્ઞાન મળે. જેટલું કહીશ તમારા ભલા માટે કહીશ દીકરા. એમાં મારે તો કામ કરવાના. કોઈ વધારે ભાવિક હોય તો એક ચોકલેટમાં કરી નાખું, કોઈ પ્રાર્થનાથી કરી નાખું, કોઈની પહાના હોય તો કોઈને સપનામાં સમાધાન બતાવું દીકરા. કંઈક ને સમાધાન બતાવ્યા મેં સપનામાં. પણ કોઈને સપનામાં સમાધાન બતાવ્યા હોય ને તો એવી આશા ને એવી ઈચ્છા રાખે કે લાય સપનામાં કીધું માતાજી એવું ને એવું, પાછું નંબર લખાઈને પૂછે ત્યારે એવું ને એવું કહે. આ ભાઈ વિચારવાળા હોય દીકરા. એવી ને એવી વાત પૂછવા માટે મને નંબર લખાવીને મને પૂછે દીકરા. પણ જો કદાચ તમારે એવી તમને નંબરથી જ તમને રૂબરૂ કે વાતથી જ તમને કદાચ મન મોનતા હોય તો સપના હુલ્યા માગો છો. આવું હુલ્યા બોલો કે માં સપનામાં એને કહેજો. સપનામાં એને કહું તો ગદર તો કરતાય નથી.
સમજતાય નથી, એની સોલ્યુશન તો કરતાય નથી દીકરા. આવું ના કરો. તમને સપનામાં તમે અરજી કરી હોય ને પ્રાર્થના કરી હોય ને તો એ સપનાવાળી વાત હોય ને એ તમને જે બતાવ્યું છે મધાની કર્યા કરો દીકરા. એવી આશા ને રાખો. સપનામાં કીધું હોય એટલે તમારે ઝટ નંબર ના આવે. ઝટ નંબર ના આવે તો સુધી મહિનો 2 મહિના 3 મહિના થાય તો સુધી ધક્કા ખાવા પડે ને. આ નાવાનું તો ગમતું ના હોય. કહો હવે તો તાપ પડશે એટલે હવે તો ઠંડા સોયલા ખોરશે. કહો કાઠું પડે ને, હું ને કાઠું પડે દીકરા. કહો પણ દુઃખ મટાડવા માટે તો કહો હું તો તું શાંતિ રાખું. તારા જેવા મન ખરાબ બધાય ના તો આ તકલીફ વધારે તો ન થાય. 4 વ્હીલ વાળા હોય ને એને વધારે બેહવન ના ગમે દીકરા. માસ્તર તડકામાં એસી ખાધેલી હોય હે 4 ટાયર વાળા સાધનમાં તો એ તડકો બેહું કાઠું પડે જ દીકરા. ભલે તડકામાં ન બેહે તો કોઈ નહીં, પણ તમારા ઘરે રૂપાલ જોગડીના વિડીયો જોઈને તો જ્ઞાન લો કે. પણ એ થતું નથી. જયંતિ થાય બધાય કોના નોમનું કહો, કોના નોમથી બોલો એને કોને. કોઈ ભોઠા પડે નોમ જયંતિ જ આવું જ કરી આવે. વિડીયો આવે ચાલુ કરવાના, બટન દબાવવાનું લીલું, અને પછી આખો વિડીયો તો ક્યારેય કોઈ જોતું નથી દીકરા. જયંતિ હાસું ખોટું દીકરા. લાઈક કરવા માતાજી કહ્યું કે લાઈક કરવું પડે, આપણે કરવું પડે. લાઈક કરી દો, પણ તમને જ્ઞાન શું મળે, સમજ શું મળે તો નહીં ને. કોઈ પણ વિડીયોમાં કોઈક ને કોઈક સાર હોય ને તો જ વિડીયો મેલાયેલો હોય, નહીં તો મેલાય. પણ લાગે દીકરા. મારી બેહાડેલી હોય ને કોઈ દેવી શક્તિઓ એને નાખી આવતા નહીં કોઈ દીવો. નહીતર એવા મારશે ને મોથાના બાલ પારખા રહેશે ને લુગડા રહેશે ની માથે દીકરા. પાટણવાસી રોમ ભલે